ક્યારેક એવું બન્યું છે કે કોઈ માણસ તમને સીધો ગુસ્સો બતાવતો નથી પણ અંદરથી ચીડ છુપાવી રાખે છે, તો એને જ કહેવાય પેસિવ અગ્રેશન. આ જ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હેમંતની પત્ની ગુસ્સે છે પણ કહે છે કે હું એકદમ ઠીક છું, એકદમ બરાબર છું. બિટ્ટુને એના મિત્રએ એના ઘરે જમવા બોલાવે છે. બિટ્ટુ કહે છે કે હા હું આવીશ, પણ જાણી જોઈને કે અજાણતામાં બિટ્ટુ જમવા માટે લેટ પહોંચે છે, તો આને જ કહેવાય પેસિવ અગ્રેશન. હેમંત કે બિટ્ટુનો આવું કરવા પાછળનું કારણ શું? ચાલો એને સમજીએ. એનું કારણ એ કે બિટ્ટુ કાં તો હેમંતને ગુસ્સો આવે છે પણ એને કહેવાની એનામાં હિંમત નથી, કાં તો પછી ઝઘડો ટાળવા માટે એ એમની લાગણીઓ દબાવી દે છે. પેસિવ અગ્રેશનના બીજા લક્ષણોમાં સાયલેન્ટ ટ્રીટમેન્ટ આપવી, કટાક્ષ કરવો, ટોન્ટ મારવા અને જાણી જોઈને કોઈ વાતમાં મોડું કરવું. લાંબા ગાળે પેસિવ અગ્રેશનથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ડિસ્ટન્સ સંબંધોમાં વધે છે. આનું સોલ્યુશન શું? પેસિવ અગ્રેસિવ ના બનીને આપણે અસર્ટિવ કોમ્યુનિકેશન શીખીએ, એ જ આનું સોલ્યુશન. એન્ડ રિમેમ્બર, સાયલેન્સ ઇઝ નોટ પીસ, કોમ્યુનિકેશન ઇઝ.